ઉપાડી લો. હવે હું મારા ભાઈ પાસે જાઉં. આવો આવો ભાઈ બેઠો. हेलो हेलो हेलो, कौन हो? मैं अपना बैंक में से बात कर रहा हूँ। अपना बैंक में से? हाँ, आप हमारे लकी विनर हैं और आपको 50 लाख के लॉटरी लगी है। 50 लाख की लॉटरी? हाँ। 50 लाख? हाँ भाई, हाँ 50 लाख की लॉटरी तो लगी। करोड़पति बन जाएंगे। हाँ, आप करोड़पति बन जाएंगे। इसके लिए क्या क्या करना है? इसके लिए आपको कुछ ज़्यादा करने की ज़रूरत नहीं। मैंने आपको एक लिंक भेजी है, उस पर आपको अपनी डिटेल देनी है। आपने डिटेल दे दी? हाँ। अब आप पे ऊपर एक OTP आएगा, आप मुझे वो OTP बताइए। 4250। ओके, थैंक यू। अभी आपको आधे घंटे में पैसे आ जाएंगे। ठीक है, हम करोड़पति हो जाएंगे। करोड़पति। आया मैसेज। हमारे ATM कार्ड में से पैसे ऊपर गए, कोई ले गया। हाँ हमारे, ये भगवान ये क्या हो गया? તમને પ્રશ્ન થતો હશે કે આજે આપણે બધા કેમ ભેગા થયા? તો આજે ખૂબ જ મહત્વના ટોપિક વિશે આપણે સમજવાનું. હવે આપણે આ વિડીયો જોયો ને, એમાં બધું કેવું થયું, હવે એના વિશે સમજવાનું કે આપણી જોડે પણ આવી ઘટનાઓ ઘણી બધી થતી હોય છે. હવે આવી ઘટનાઓ કઈ કઈ જગ્યાએ થાય અને કોના દ્વારા થતી હોય અને એમાં આપણને કેવું કેવું નુકસાન થતું હોય ને, એના વિશે આપણને આપણા જે સર જે મિત્રો છે આપણી જોડે એ થોડી સમજૂતી આપશે. તો પહેલા મુજે કોઈ સમજૂતી આપશે. વિદ્યાર્થી મિત્રો, તમે વિડીયોમાં જોયું કે આપણી સાથે કેવી રીતે ફ્રોડ થાય છે, કેવી રીતે આપણી સાથે અન્ય પણ ફ્રોડ થાય છે કે જેમાં આપણે વિગતવાર માહિતી મેળવીએ કે જેમાં સૌથી પહેલા છે બેંક. આ બેંક આપણી સાથે ફ્રોડ નથી કરતી, પરંતુ બેંકના નામે આપણી સાથે એવા ઘણા જે લોકો છે કે જે આપણને ફોન કરે છે અને આપણી પાસે OTP માંગે છે, આપણી પાસે આપણો ATM નો નંબર માંગે છે, આપણો પાન કાર્ડ નંબર માંગે છે અને આપણી પાસે આધાર કાર્ડનો નંબર માંગી અને આપણી સાથે ફ્રોડ કરતા હોય છે. એવી જ રીતે બેંક આપણને કોઈ દિવસ ફોન કરતી નથી તમારા KYC માટે કે તમારા આધાર કાર્ડ વેરિફિકેશન માટે, પરંતુ આપણી જે રાષ્ટ્રીય બેંક છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એની ગાઈડલાઈન અનુસાર કે કોઈ પણ બેંકોને અનુમતિ નથી કે તે પર્સનલ લોકોને ફોન કરી અને તેના વિશે માહિતી આપે. તેવી જ રીતે આપણે બીજી જોઈએ કે ઓનલાઈન શોપિંગ. તેમાં વિદ્યાર્થી મિત્રો તમે બધા ઓનલાઈન શોપિંગ કરો છો? તેમાં તમે બધું અલગ અલગ વસ્તુઓ મંગાવતા હશો. જેમાં કે આપણે વાત કરીએ કે આપણે ઓનલાઈન શોપિંગ કરીએ કે આપણે ઓરિજિનલ બૂટ એડિડાસના મંગાવીએ. હવે તેમાં આપણે જોઈએ કે કંપની તરફથી આપણી પાસે ડુપ્લિકેટ બૂટ આવી જાય છે એડિડાસના, કે જે આપણને જે ફ્રોડ કહેવાય, જાતનો કે તે કંપની તરફથી આપણને ફ્રોડ થયો કહેવાય. અને ઘણીવાર એવું પણ થતું હોય છે કે તમે કોઈ વસ્તુ મંગાવી હોય, ઘડિયાળ, હવે ઘડિયાળ મંગાવી હોય તો એની બદલે તમે પત્રો પણ રાખીને બોક્સમાં પેકિંગ કરીને તમને આપી દેવામાં આવે છે. અને અન્ય વાર એવું થતું હોય છે કે તમે પાર્સલ મંગાવ્યું પણ નથી હોતું અને તમારા ઘરે ડિલિવરી બોય આવી જાય અને કહે કે તમારું પાર્સલ છે અને આપણે કહીએ કે ના અમે તો મંગાવ્યું નથી, તો તમને શું કહેશે કે તમે આને કેન્સલેશન કરવા માટે અમને તમારા મોબાઈલ નંબર પરથી એક OTP આપો. તો આપણે ઘણીવાર એ OTP આપી પણ દઈએ છીએ, જેના કારણે OTP આપવાથી આપણું ઘણું મોટું નુકસાન પણ થઈ જાય છે અને આપણા પેટમાંથી પૈસા પણ ઉપડી જાય છે કે જે આપણને બહુ મોટું નુકસાન કરે છે. અને જોઈએ તો આવી જે વાત છે એ આપણા વાલીઓને પણ જાણ કરવી જોઈએ કે જે વાલી પણ અન્ય કોઈ આવી લિંક આવે કે OTP આવે કે જે અન્ય વ્યક્તિને આપે નહીં. અને અન્ય આપણે જોઈએ કે જે વધુ માહિતી છે એમાં સમજ આપશે આપણે અલ્પેશભાઈ. તમે બધા ગેમ્સ તો રમતા હશો મોબાઈલમાં, રમો છો ને? તો તમે જોયું છે કે બધા ઓનલાઈન ગેમ્સ રમતા હશે એટલે હું આ ગેમમાંથી આટલા જીત્યો, તો હું આ ગેમમાંથી 500 જીત્યો, 1000 જીત્યો. ના તમને પણ લાગે કે હું પણ ડાઉનલોડ કરું, હું પણ એપ્લિકેશન ડાઉનલોડ કરું, પણ આપણે કોઈ એપ્લિકેશન ડાઉનલોડ ના કરવી જોઈએ. કેમ કે જો આપણે આપણા મોબાઈલમાં અથવા આપણા ફેમિલીના કોઈના મોબાઈલમાં એવી એપ્લિકેશન ડાઉનલોડ કરીએ એટલે અત્યારે તો બધું ઓનલાઈન હોય છે. આપણું બેંક ઉપર પણ આપણા મોબાઈલ સાથે લિંક હોય છે, નંબર સાથે લિંક હોય છે. એટલે જ્યારે પણ આપણે આપણું
પડે છે. બીજી વસ્તુ એ વોટ્સએપમાં ઘણા મેસેજ આવતા હોય, લિંકો આવતી હોય, જેના પર જો આપણે સર્ચ કરીએ તો આપણે મોબાઈલની નવી બધી ડિટેલ, એટલે આપણા પર્સનલ ફોટા હોય કે પછી આપણા બેંકની માહિતી હોય એ બધી જ આ સામેનો જે હેકર હોય એના પાસે જતી રહે અને જેના કારણે આપણે બધી જ માહિતી જવાના કારણે આપણા બેંકમાં જો પૈસા હોય તો પણ જતા રહે. જેથી કરીને આપણે કોઈ પણ માહિતી અથવા કોઈ પણ લિંક પર ક્લિક ના કરવું જોઈએ અને હંમેશા સતર્ક રહેવું જોઈએ. અને જો આવી કોઈ લિંકો આવે તો એના પર ક્લિક ના કરવું જોઈએ અને તરત જ ડિલીટ કરી દેવું જોઈએ. હવે આગળની માહિતી છે તે મૂકી દેવા. તો આગળની માહિતી આપણે મેળવશું એમાં લોભામણી જાહેરાતો અલગ અલગ પ્રકારની હોય છે. જેમ કે તમારે ફોન પે કરો, વોટ્સએપની અંદર એક લિંક આવે કે તમે તમારી 50 લાખ રૂપિયાની લોટરી લાગી ફોન કરી કરોડપતિ અને તમે આ લિંક ઓપન કરો અને તે ભરો અને પછી અમને ફોન કરો. એટલે ફોન કરો એટલે તમને ઓટીપી આપો તો તમારા ખાતામાં 50,000 રૂપિયા આવશે. એટલે તમે એ ઓટીપી આપશો એટલે તમારા ખાતામાં હશે એટલા પૈસા ઉપડી જશે. તમે લોભના કારણે ઓટીપી આપશો, તમારે એમ કે મારે 50,000 રૂપિયાની લોટરી લાગી એવું તમે ખુશી થઈ જશો પણ એ પૈસા વચ્ચે ઉપડી જશે. એવી રીતે આધારના વેરિફિકેશન, આધારના વેરિફિકેશન કરવા માટે તમારે અલગ અલગ જગ્યાએ જેમ કે આંગણવાડી એ અલગ અલગ જગ્યાએ તમારે ફોન આવે તો એ આવે એ સાચી વાત પણ એના કારણે ફોન લોકો એનો લાભ લેતા હોય. તમને ફોન આવે કે તમારું બાળકનું આધાર કાર્ડ અમારે અપડેટ કરવું છે તો તમે મને એનો ઓટીપી આપો અને આધાર કાર્ડ નંબર આપો. એટલે તમે ઓટીપી અને આધાર કાર્ડ નંબર આપશો એટલે તમારા બેંકના ખાતામાં પૈસા ઉપડી જશે. આગળની માહિતી તમને આપો. હવે દરેક મોબાઈલ આપણે નવો લાવીએ ને એટલે પહેલા શું આપશે આપણી જોડે ઈમેલ. હવે આપણું બધાની ઈમેલ આઈડી હશે ને, ઈમેલ આઈડી બધાની હોય. જે લોકો મોબાઈલ વાપરતા હોય પ્લે સ્ટોર હોય કે યુટ્યુબ હોય કોઈ પણ એપ્લિકેશન વાપરતા હોય બધાની અંદર તમારું ઈમેલ આઈડી ફરજિયાત હોય. બરાબર. હવે આ ઈમેલ આઈડીનો તમે ઉપયોગ કરતા હોય તો તમને ઘણા બધા એવા નોટિફિકેશનો આવતી હોય, ઘણી બધી મેસેજો આવતા હોય કે જેમાં વગર કામના જાહેરાતો તમારી જોડે આવે અને તમે જો ભૂલથી ઈમેલ આઈડી ઉપર જ્યારે મેસેજ ઉપર તમે ક્લિક કરી દો તો શું થાય? તમારા બધા બેંકની માહિતી કોઈ જતી રહે, હેક કરી દે. હવે હેકર એટલે શું? તો જે લોકો આજે તમારા પૈસા તમને ખબર પણ ના પડે ચોરી કરી લે એને હેકર કહેવાય. તો ઈમેલ તમારે ક્યારેય જીવનમાં કોઈના મેસેજ આવ્યો હોય તો જોયા વગર એનો જવાબ આપવાનો નહીં અને કોઈ પણ નંબર આવ્યો હોય ને અને ફોન આવે ને તો ક્યારેય ઈમેલ પરથી કોઈ માહિતી કોઈને આપવાની નહીં. હવે એના પછી બીજું છે દવાઓની ખરીદી. હવે અત્યારે આપણા ભારત દેશની અંદર ઘણી બધી જગ્યાઓ ચાલે, ઘણી બધી જે એપ્લિકેશનો ચાલે, વેબસાઇટ ચાલે કે જ્યાં આપણને ઘણા બધા સસ્તા પૈસામાં દવાઓ આપે, બજાર કરતાં ખૂબ જ સસ્તી દવાઓ આપતા હોય. હવે આવી દવાઓ આપણે એમ કે બજારમાં તો ઘણી મોંઘી લાવો અને એની સસ્તામાં લઈ લઈએ, ડિસ્કાઉન્ટમાં લઈ લઈએ અને દવાઓ તમે ઓનલાઈન મંગાવી દો તો શું થઈ જાય? એના કારણે તમને ઘણું બધું નુકસાન થાય, આપણા શરીર માટે પણ નુકસાનકારક. અને તમે જે તે વેબસાઇટ ઉપર દવાઓ મંગાવતા હોય તો વેબસાઇટ તમારી પાસેથી અમુક પરમિશનો માંગતી હોય, જેમ કે તમારા મોબાઈલમાં કેટલા ફોટોસ છે, તમારા મોબાઈલમાં કેટલા કોન્ટેક્ટ છે, આ બધી માહિતી વેબસાઇટ માંગે અને એ બધી માહિતી જે હોય ને એ લોકો ડાર્ક સર્વરમાં વેચતા હોય. એ લોકોને એના પૈસા મળે તમારી માહિતી વેચવાના. એટલે ક્યારેય પણ આવી જે તે વેબસાઇટ ઉપરથી કોઈ પણ ખરીદી કરવાની નહીં અને ખાસ કરીને દવાઓની ખરીદી તો ક્યારેય વેબસાઇટ ઉપરથી કરવાની નહીં. બરાબર. ચલો હવે આપણે આગળ જોઈએ કે આવું ક્યારે આપણી જોડે કદાચ થઈ ગયું સાયબર ક્રાઇમ. અને આખી જે આપણે ઘટના છે એને સાયબર ક્રાઇમ કહેવાય. જો આપણી જોડે કોઈ છેતરપિંડી થઈ જાય તો શું કરવાનું? તો પહેલા આપણે 1930 નંબર ઉપર ફોન કરી દેવાનો. આ જે ટોલ ફ્રી નંબર છે ને એ સાયબર ક્રાઇમનો નંબર છે, હેલ્પલાઇન નંબર. તમે જેવો આના ઉપર ફોન કરશો ને એટલે આપણા ભારત દેશની અંદર એક ટીમ બેસાડેલી હોય, એ લોકો તમને મદદ કરવા માટે આવી જશે. તમારી જોડે આવી કોઈ છેતરપિંડી થઈ હશે તો તમારે પૈસા પાછા લાવી આપશે. બરાબર. હવે આવું આપણી જોડે ના થાય એના માટે શું કરવાનું? તો જો પહેલું હંમેશા સિક્યોર સાઇટ જ ખોલવી. ઘણી બધી એવી વેબસાઇટો હોય કે જ્યાં આપણે પોતે જવાનું નહીં, વેબસાઇટ ક્યારે ઓપન કરવાની નહીં. બીજું, હંમેશા મજબૂત પાસવર્ડ રાખવાનો. તમારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હોય કે ફેસબુક અકાઉન્ટ હોય કે કોઈ પણ તમે સોશિયલ મીડિયા યુઝ કરતા હોય તો એનો જે પાસવર્ડ આવે ને દરેકમાં આગળ પાસવર્ડ હોય એ પાસવર્ડ એકદમ મજબૂત રાખવાનો. તમારે નામ તો ભાઈ બજેટના 4 અક્ષર એવું લખવાનું નહીં, થોડું મજબૂત રાખવાનું, કોઈને ખબર ના પડે એવું. એના પછી ફોનને હંમેશા લોક રાખવાનો. આમ તરત તું આમ તરત લોક ખુલી જાય એવું રાખવાનું નહીં. બરાબર. પછી બીજું પ્રાઇવસી સેટિંગ હંમેશા કરતા રહો. તમારા મોબાઈલની અંદર પ્રાઇવસી સેટિંગ
સેટિંગ આવે. તમે ઘરે જઈને એટલે મોબાઈલ ચેક કરજો. એમાં સેટિંગમાં જશો ને એટલે પ્રાઇવસી સેટિંગ આવશે. એ સેટિંગને હંમેશા ઓન કરીને રાખવાના, જેથી તમારી જોડે એવું કોઈ ફ્રોડ થઈ શકે નહીં. પછી ઓટીપી ક્યારે કોઈને શેર કરવો નહીં. આપણે પહેલા વિડીયોમાં જોયું, જેવો ઓટીપી શેર કરે એવો અકાઉન્ટ શું થઈ ગયું? ખાલી. એટલે ક્યારેય પણ કોઈને ઓટીપી આપવાનો નહીં. એના પછી પાસવર્ડ ક્યારેય કોઈને કહેવાનો નહીં. ભલે તમારો પાક્કો મિત્ર હોય કે પાક્કી બેનપણી હોય, પછી કોઈ પાસવર્ડ કહેવાનો નહીં. એના પછી સુરક્ષિત વાઈફાઈ. આપણે બ્રોડબેન્ડ વાઈફાઈનો જો ઉપયોગ કરતા હોય ને તો એમાં અમુક સર્વર પસંદ કરવાનો હોય. જે ઓનલાઈન તમે યુઝ કરતા હોય એટલે સર્વરમાં પણ જે વિદેશી સર્વર હોય એનો ઉપયોગ કરવાનો નહીં. બરાબર? તો આટલી વસ્તુ જો તમે ધ્યાન રાખો તો ત્યારે આપણી જોડે સાયબર સિક્યુરિટીમાંથી જે ફ્રોડ થતા હોય એ થાય નહીં. બરાબર? ચલો સમજી ગયા બધા? ઓકે.